કાશ્મીરના પહેલગામમાં પ્રવાસી ઉપર થયેલ આતંકી હુમલાના વિરોધમાં તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વિસનગરના શહેરીજનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાથમાં કેન્ડલ અને મૌન સ્વરૂપે નીકળેલ રેલીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર હુમલો કરતા 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેને લઈ દેશભરમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે અને આતંકવાદીને પોષણ આપતા પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા પણ માંગણી ઉઠી રહી છે. જે અંતર્ગત વિસનગર શહેરમાં પણ આતંકવાદી હુમલામાં જાન ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રેલવે સર્કલ પર સાંજે 6:30 વાગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત શહેરના નાગરિકો એકઠા થયા હતા, જ્યાંથી હાથમાં કેન્ડલ રાખી મૌન રેલી કાઢી હતી. જે રેલી શહેરના ગૌરવ પથ ઉપર થઈ 3 દરવાજા ટાવર બજરંગ ચોકે પહોંચી હતી, જ્યાં મૃતકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જમ્મુ કાશ્મીરમાં બનેલ આતંકી ઘટનાથી આખો દેશ આક્રોશિત છે. દરેક જગ્યાએ દરેક લોકો પોતાની લાગણીઓ અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, જેમાં વિસનગરમાં પણ સ્વયંભૂ કેન્ડલ માર્ચ કરી નાગરિકોએ પોતાની લાગણીઓ દર્શાવી હોવાનું જણાવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકી ઘટનાથી આખો દેશ આક્રોશિત છે. દરેક જગ્યાએ દરેક લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરવા અને આક્રોશ વ્યક્ત કરવા, કારણ કે પાકિસ્તાને કરેલી જે ઘટના છે, વારંવાર એ ઘટનાઓને અંજામ આપતા રહ્યા છે. પરંતુ જ્યારે પણ આવી ઘટના બની છે ત્યારે મોદી સાહેબ અને અમિતભાઈએ એનો બરાબર જવાબ પણ આપ્યો છે. પરંતુ આ વખતે પ્રજાનો જે આક્રોશ, આખા દેશનો આક્રોશ છે, તમામ જાત પંથો ને ભૂલી અને આક્રોશ એ રીતે વ્યક્ત થઈ રહ્યો છે અને શ્રદ્ધા પણ છે કે મોદી સાહેબ એ હવે ભવિષ્યમાં પાકિસ્તાન કોઈ પણ પ્રકારની આવી ઘટનાને ન અંજામ આપી શકે એ પ્રકારના પગલાં લે, એ પ્રકારના આગામી સમયમાં આયોજનો થાય. અને તમે સૌ જોઈ રહ્યા છો કે તરત જ બીજા દિવસથી મોદી સાહેબ અને અમિતભાઈ પણ સ્થળ ઉપર પહોંચી ગયા. મોદી સાહેબ પણ પોતાનો પ્રવાસ ટૂંકાવી અને ભારત પરત ફરી ગયા અને શ્રેણીબદ્ધ બેઠકો યોજી અને વિશ્વાસ લોકોને, ભારતની જનતાને આ સરકાર ઉપર અને મોદી સાહેબ છે એટલે બરાબર યોગ્ય રીતે આનો પૂરેપૂરો બદલો લેવાશે અને ભવિષ્યમાં પાકિસ્તાન આવી નાપાક હરકત ન કરી શકે એ પ્રકારે આ લાગણી વ્યક્ત કરવા માટે દરેક જગ્યાએ સ્વયંભૂ, એમાં વિસનગરમાં પણ આજે લોકોએ સ્વયંભૂ માર્ચ કેન્ડલ કરી છે અને એ કેન્ડલના કારણે આ એક પ્રકારની લોકોની લાગણીઓ એ દર્શાવવાનો આજનો વિષય છે અને આ મરહૂમ આત્માઓ જે છે એમને શાંતિ મળે એની પણ આ શ્રદ્ધા માટે અને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો આજનો દિવસ છે.